લંબર ડિસ્ક બલ્જિંગ. લંબર ડિસ્ક બલ્જિંગ એટલે કમરની ગાદી બહાર આવી જવી, એને લંબર ડિસ્ક બલ્જિંગ કહેવામાં આવે છે. લંબર ડિસ્ક બલ્જિંગ હોય તો તમે ઘરે કઈ કઈ કસરતો કરી શકો છો અને આગળ થતું અટકાવવા માટે, પ્રિવેન્શન માટે તમે શું કરી શકો? ચાલો, તો લંબર ડિસ્ક માટેની કસરતો છે. પહેલું છે કે પેશન્ટ પોતાના હાથ પણ કમરની નીચે મૂકી શકે છે અથવા એક નેપકિનની ગાદી બનાવીને મૂકી શકે છે. એ માટે જે હાથ છે એની પર પેટ પરથી પ્રેશર આપવાનું છે. 5 સેકન્ડ માટે હોલ્ડ કરવાનું છે. સ્ટેટિક એબ્સ એક્સરસાઇઝ કહેવામાં આવે છે. બીજી એક્સરસાઇઝ છે બ્રીજિંગ એક્સરસાઇઝ. બંને પગને આ રીતે ઘૂંટણમાંથી વાળી દેવાનું છે. બંને હાથ સીધા રાખી કમરમાંથી આ રીતે ઉચકવાનું છે. આને બ્રીજિંગ એક્સરસાઇઝ કહેવામાં આવે છે. હવે થર્ડ અને લાસ્ટ એક્સરસાઇઝ છે ઇન પ્રોન પોઝિશનમાં કે બેક એક્સટેન્શન એક્સરસાઇઝ. એ માટે પેશન્ટે આ રીતે હાથને શોલ્ડર જોઈન્ટની નીચે મૂકીને ઉપરથી એક્સટેન્શન પોઝિશનમાં રહેવાનું છે. માથું થોડું ઉપરની સાઈડ. ઓકે, પછી 5 સેકન્ડ હોલ્ડ કરીને ફરી નીચે. જો તમને લંબર ડિસ્ક બલ્જિંગ હોય અને તમે આના કરતાં વધારે સારી એક્સરસાઇઝો જાણવા માંગતા હોય કે પોતે કરાવવા માંગતા હોય તો સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝથી તમે આ દુખાવામાં રાહત મેળવી શકો છો. એના માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો આરસી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ ક્લિનિક, ગૌરવ ભટ્ટ, પાલ. થેન્ક યુ.